નમસ્કાર કરીશું બુલેટિનની શરૂઆત મેઘો મુશળધાર સાથે કારણ કે સમગ્ર રાજ્યમાં આજે મેઘો મન મૂકીને વરસી રહ્યો છે। હવામાન વિભાગે આગાહી પણ આપી છે। હવામાન વિભાગની રાજ્યમાં વરસાદની આગાહી અપાઈ છે। આગામી 5 દિવસ મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। ગાજવીજ અને ભારે પવનની સાથે વરસાદ વરસી શકે છે। તો કચ્છ, દ્વારકા, જૂનાગઢ, પોરબંદરમાંથી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં યલો એલર્ટ અપાયું છે। આણંદ, ભરૂચ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં પણ યલો એલર્ટ અપાયું છે। તો લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને અપર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય થયું છે। તો આ અંગે શું કહ્યું હવામાન વિભાગે, સૌથી પહેલા એ સાંભળી લઈએ। आज हेवी रेनफॉल का वार्निंग दे रहे हैं सौराष्ट्र कच्छ के लिए। इसमें वेरी हेवी रेनफॉल में जो डिस्ट्रिक्ट आ रहा है द्वारका, पोरबंदर, जूनागढ़, कच्छ, हेवी टू वेरी हेवी रेनफॉल का जो वार्निंग है। इसमें हेवी रेनफॉल का जो वार्निंग है राजकोट, जामनगर, अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव। एंड जो गुजरात रीजन के लिए आज हेवी रेनफॉल का वार्निंग है। इसमें जो डिस्ट्रिक्ट आ रहे हैं आनंद, भरूच, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली। डे 2 में हम सौराष्ट्र कच्छ के लिए वेरी हेवी रेनफॉल का वार्निंग दिया है कच्छ के लिए, और हेवी रेनफॉल का वार्निंग है पोरबंदर और द्वारका के लिए। गुजरात रीजन में हेवी रेनफॉल का वार्निंग है बनासकांठा, साबरकांठा, अरावली, पंचमहल, महिसागर, नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली। હવે આ આખી ઘટનાને આપણે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું। આપ જોઈ શકો છો કે કઈ રીતે દરિયામાંથી હાલ નૈઋત્યના જે પવનો છે એ ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે અને આ જ કારણ છે કે ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। એક વાત હું મારા કેમેરા પર્સનને કહીશ કે મેપ તરફ એક વખત ઝૂમ કરીને બતાવે કે જેનાથી આપણે દર્શકોને સમજાવી શકીએ કે કયા કયા વિસ્તારોમાં એની અસર થઈ રહી છે। સૌથી પહેલાં આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીશું। આપ દક્ષિણ ગુજરાતમાં જોઈ શકો છો કે કઈ રીતે વલસાડ, સુરત આ તરફ આખો જે પટ્ટો જે છે, આ જે આખો પટ્ટો છે, આખા પટ્ટામાં હાલ ભારે પવનની સાથે વરસાદી માહોલ દેખાઈ રહ્યો છે। આ તરફ હવે આવીશું આપણે ઉપર, થોડા એનાથી ઉપર દક્ષિણ ગુજરાતથી કે વડોદરાની આસપાસ પણ આપ જોઈ શકો છો વરસાદી વાદળો ઘેરાઈ રહ્યા છે અને વરસાદ વરસી શકે છે। આવનારા જે દિવસો છે ત્યાં પણ કંઈક આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળશે। આ તરફ ભાવનગર, ઉના, જૂનાગઢ, દ્વારકા, જામનગરની સાથે જે થાન પંથક છે, થાન પંથકમાં હાલ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, જેની સાથે જ આ મેપમાં પણ આપ જોઈ શકો છો કે કઈ રીતે વાદળો દેખાઈ રહ્યા છે, વરસાદી વાદળો દેખાઈ રહ્યા છે। તો આ જે વાદળો છે આગળ વધતા વધતા અમદાવાદ સુધી પણ આ જ રીતે આગળ વધશે। હું મારી ટીમને જણાવીશ કે આ જે મેપ છે એને પ્લે કરે એક વખત, અને પ્લે કરીને હું કહું ત્યારે અટકાવી દે। આપ જોઈ શકો છો આ જે છે પરિસ્થિતિ એ હાલની પરિસ્થિતિ છે, પણ હવે આગળના દિવસોમાં બસ અહીં અટકવા કહીશું। હવે આગળના દિવસોમાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। આ અમદાવાદ છે, અમદાવાદમાં આવનારા દિવસોમાં ભારે વરસાદ વરસી શકે છે, જે સંપૂર્ણપણે દેખાઈ રહ્યું છે। એક વખત હું જણાવીશ કે ઝૂમ કરીને આપણે બતાવીએ કે ન માત્ર અમદાવાદ પણ અમદાવાદ સહિત મહેસાણા, પાલનપુર, આ તરફ ડુંગરપુર અને ઉદયપુર સુધી, એટલે કે ગુજરાતમાંથી વરસાદ આગળ રાજસ્થાન તરફ આગળ વધી રહ્યો છે। તો ન માત્ર અમદાવાદ, નીચે વડોદરા આવ્યું છે, ત્યાં પણ આવનારા 2 દિવસોમાં ભારે વરસાદ વરસવાની સંભાવનાઓ છે। આ તરફ દાહોદમાં પણ કંઈક એ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આજે આપ જોઈ શકો છો આ એ વરસાદી વાદળો કહી શકાય કે જે ભારે વરસાદ લાવતા હોય છે, જેના કારણે ભારે વરસાદ વરસી શકે છે। ભારે વરસાદની સાથે ભારે પવનની સાથે આ તમામ વિસ્તારો એ છે કે જ્યાં ભારે વરસાદ વરસશે। ફરી એક વખત હું આ તરફ આવીશ, પાલનપુર તરફ લઈ જવા માંગુ છું કે પાલનપુરમાં પણ કંઈક એ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પાલનપુરમાં પણ આવનારા દિવસોમાં ભારે વરસાદ વરસી શકે છે। ફરી એક વખત પ્લે કરવા કહીશું મારી ટીમને કે વધુ એક વખત પ્લે કરવામાં આવે આ મેપને, જેનાથી આપણે આગળના દિવસો થોડા બતાવીએ। અને આપ જોઈ શકો છો બસ, તો આવનારા દિવસોમાં કંઈક આ પ્રકારનું દ્રશ્ય જોવા મળશે સમગ્ર ગુજરાતમાં કે જ્યારે આ આખું કચ્છ લઈ લો કે પછી મધ્ય ગુજરાત લઈ લો, જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદમાં ભારે વરસાદ વરસશે એ જ સમયે દક્ષિણ ગુજરાતમાં પણ
ભારે વરસાદ વરસશે। આજે આપ સિમ્બોલ જોઈ રહ્યા છો, આ એ સિમ્બોલ છે કે જે ભારે વરસાદ લાવવાનો સિમ્બોલ છે અને એ જ કારણ છે કે જેના કારણે હવામાન વિભાગ પણ કહી રહ્યું છે કે આવનારા દિવસોમાં ભારે વરસાદ વરસશે, પવનની સાથે વરસાદ વરસશે। કેટલાક વિસ્તારો, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં આ વરસાદ વરસવાના કારણે પાણી પણ ભરાઈ શકે છે। પણ બીજી મહત્વની બાબત એ પણ છે કે આવનારા દિવસોમાં હાલ આ માત્ર સેટેલાઇટ ઇમેજ છે, જેમાં અમદાવાદમાં ભારે વરસાદ દેખાઈ રહ્યો છે અને એ વરસાદની અસર આજરોજ બપોરથી જોવા મળી છે। અમદાવાદમાં આજે બપોરથી ભારે વરસાદ વરસી રહ્યો હતો, જો કે હાલ વરસાદે વિરામ લીધો છે, પણ હવે આવનારા દિવસોમાં ચોક્કસથી જોવાનું એ રહેશે કે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, કારણ કે હાલ હવામાન વિભાગ પણ કહી રહ્યું છે કે વરસાદ વરસશે।